હેલો ફ્રેન્ડ્સ, એડહોક જીપીએસસીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે એડહોક જીપીએસસીની આ કરંટ અફેર્સ વિઝન આઈએએસની સિરીઝમાં એપ્રિલ 2020 મહિનામાં છીએ. આજે આપણે જે સિક્યોરિટીમાં 4.1 ટોપિક છે, એપેડેમિક્સ એન્ડ નેશનલ સિક્યોરિટી, એ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. રાઈટ, હવે આ એપેડેમિક્સ અને નેશનલ સિક્યોરિટી એના ટોપિક પરથી જ આપને ખબર પડી ગઈ હશે કે COVID-19ના પ્રોસ્પેક્ટિવથી આખો આર્ટિકલ ડિઝાઇન કરવામાં આવ્યો છે. રાઈટ, તો નેશનલ સિક્યોરિટીમાં જે કોરોના વાયરસ છે એનો શું રોલ રહેલો છે, રાઈટ, આ બધા મેટરમાં ભારતનો શું સ્ટેન્ડ છે, રાઈટ, એ બધા વિશે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. રાઈટ, તો ચલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો લેક્ચર છે, ફોર્થ ટોપિક છે આપણો સિક્યોરિટી. હવે આમાંથી એક મેન્સનો ક્વેશ્ચન કઈ રીતે બની શકે છે કે શું COVID-19 એ રાષ્ટ્રીય આપત્તિ કહી શકાય? વિવેચનાત્મક વિશ્લેષણ કરો. રાઈટ, હવે વિવેચનાત્મક વિશ્લેષણ એટલે ક્રિટિકલી એનાલાઇઝ. બરાબર, એટલે આ ટાઈપના પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે આપણી એપ્રોચ કેવી હોવી જોઈએ? રાઈટ, આ પ્રકારના પ્રશ્નોમાં આપણે સૌપ્રથમ ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરવાની, જેમ કે આ વસ્તુ કેમ ન્યૂઝમાં હતી, રાઈટ, અથવા તો નેશનલ સિક્યોરિટી એને ડિફાઇન કરીને આપણે શરૂઆત કરી શકીએ. બરાબર, પછી એમાં થોડું ઘણું કે ભારતના નેશનલ સિક્યોરિટીના ઓબ્જેક્ટિવ કયા કયા છે, રાઈટ, એ બધા વિશે થોડું લખી શકાય. એટલે આટલું જે ઇન્ટ્રોડક્શન થોડું બાંધીને અડધા પેજ જેટલું, ત્યાર પછી આપણે એનું વિવેચનાત્મક વિશ્લેષણ કરવાનું હોય. રાઈટ, એટલે આ આખા ઇસ્યુના કે આખા જે ક્વેશ્ચન આપણને પૂછ્યો છે એના સકારાત્મક પક્ષ, એના નકારાત્મક પક્ષ બંને લખવાના અને એક પછી બેલેન્સ કન્ક્લુઝન આપવાનો પ્રયત્ન કરવાનો. આ રીતે આપણે મેન્સના ક્વેશ્ચનને એપ્રોચ કરવાની હોય છે. રાઈટ, તો ચલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો એપેડેમિક્સ અને નેશનલ સિક્યોરિટી. તો અત્યારે જે કોરોના વાયરસનો જે આઉટબ્રેક છે એના કારણે ખૂબ જ મોટી પ્રમાણમાં જે આપણી લોસ ઓફ લાઈફ એટલે કે જીવનનો નાશ થઈ રહ્યો છે. રાઈટ, ઘણા બધા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. લોકોની લીવલીહુડ એટલે કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ કેવી રીતે મેળવવી, રોજગાર, એ બધી વસ્તુને બહુ જ ખરાબ રીતે અફેક્ટ થઈ છે. રાઈટ, એટલે એના કારણે આખા વર્ષમાં, આખા વર્લ્ડમાં એક ડિબેટ ઉદ્ભવી છે કે આપણે આ એપિડેમિક છે, કોઈ પણ એપિડેમિક્સ હોય એને નેશનલ સિક્યોરિટી સામે એક ખતરો માની શકાય? રાઈટ, એટલે આ એક ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. તો ચલો આપણે જોઈએ કે નેશનલ સિક્યોરિટી એટલે શું. તો નેશનલ સિક્યોરિટી આપણે એક ટ્રેડિશનલ સેન્સમાં જોવા જઈએ તો નેશનલ સિક્યોરિટી એટલે શું કે કોઈ પણ પ્રદેશ હોય, રાઈટ, એની બાઉન્ડ્રી સેફ હોવી જોઈએ. રાઈટ, પછી એની ટેરિટોરિયલ ઇન્ટિગ્રિટી એટલે એની પ્રાદેશિક અખંડિતતા જળવાવી જોઈએ. પછી એ રાજ્યમાં, એ દેશમાં કે એ પ્રદેશમાં એક રાજકીય ઇન્સ્ટિટ્યુશન હોવું જોઈએ. રાઈટ, અને બીજું કે એક સાર્વભૌમત્વ રાષ્ટ્ર હોવું જોઈએ, એટલે કે એ પોતાના નિર્ણયો પોતાની સ્વતંત્રતાથી લઈ શકે, એમાં કોઈનું પણ દબાણ સામેલ ન હોય, બધી રીતે સ્વતંત્ર હોય એવા સ્ટેટને આપણે એક નેશનલી સિક્યોર સ્ટેટ તરીકે ઓળખીએ છીએ. રાઈટ, તો આ એક થઈ ગઈ ટ્રેડિશનલ ડેફિનેશન. રાઈટ, હવે જેમ જેમ મોડર્ન ટાઈમ આવી રહ્યો છે એમ આ ડેફિનેશન થોડી બ્રોડ થતી જાય છે. તો એમાં નવા નવા પોઈન્ટ્સ ઉમેરાય છે, જેમ કે લો એન્ડ ઓર્ડર પ્રોબ્લેમ્સ, ઇકોનોમિક થ્રેટ, ટેકનોલોજી ડ્રીવન થ્રેટ, હેલ્થ સિક્યોરિટી. રાઈટ, હવે આપણે લો એન્ડ ઓર્ડર પ્રોબ્લેમની વાત કરીએ તો લો એન્ડ ઓર્ડર પ્રોબ્લેમના કારણે કેવી રીતે નેશનલ સિક્યોરિટીને નુકસાન થાય? રાઈટ, તો એ કેવી રીતે? તો જેમ કે દંગા ફસાદ થાય, રાઈટ, એના કારણે શું થાય કે આપણી નેશનલ સિક્યોરિટીને હાર્મ થાય છે. રાઈટ, એટલે જેમ કે એના કારણે પછી સિવિલ વોર જન્મ લે, એથનિક કન્ફ્લિક્ટ થાય, બરાબર, ક્રાઇમ અને ડ્રગ, એટલે આ બધાના કારણે આ બધા એક પ્રકારના દૂષણ છે જે સમાજમાં પ્રવેશતા આપણા સમાજનું આખું ફેબ્રિક નષ્ટ થાય છે. એના કારણે લો અને ઓર્ડરની પ્રોબ્લેમ છે એ ધીમે ધીમે વકરતા આગળ જતાં નેશનલ સિક્યોરિટી, જેને આપણે ઇન્ટરનલ સિક્યોરિટીની તરીકે જોઈએ છે, એમાં ખૂબ જ મોટી સમસ્યા ક્રિએટ કરી શકે છે. રાઈટ, પછી બીજું છે ઇકોનોમિક થ્રેટ. તો આપણે સૌ જાણીએ છીએ કે અત્યારના વર્લ્ડમાં ઇકોનોમી એ જેની ઇકોનોમી સ્ટ્રોંગ છે, જેને પોતાની ઇકોનોમી સંભાળી લીધી, એ વ્યક્તિ કે એ દેશ સક્સેસફુલ મનાય છે. રાઈટ, એટલે અત્યારે શું છે કે જે આપણા ડેવલપમેન્ટ ડાયનેમિક્સ છે બધા એ ઇકોનોમી સેન્ટ્રિક છે. રાઈટ, એટલે ઇકોનોમી
ને બને તેટલી બચે એ ખૂબ જ જરૂરી છે. એટલે એ રીતે નેશનલ સિક્યોરિટી માટે પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે. જેમ કે 1991ની વાત કરીએ તો એ વખતે ભારતની નેશનલ સિક્યોરિટી માટે આપણી ઇકોનોમીની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી, રાઈટ. પછી થર્ડ છે ટેકનોલોજી ડ્રીવન થ્રેટ્સ, એટલે જેમ કે સાયબર ટેરરિઝમ હોય, સ્પેસ વોરફેર હોય, બરાબર. એટલે આ બધા ટેકનોલોજીના કારણે જે નવા નવા પ્રોબ્લેમ્સ જનરેટ થયા છે એના સોલ્યુશન આપે છે. પણ સામે સામે જે આપણી સાયબર ટેરરિઝમ છે કે સ્પેસ વોરફેર છે એના કારણે શું થાય કે ટેકનોલોજીનો મિસયુઝ થાય છે. ઘણીવાર ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનના હાથમાં આ પ્રકારની વસ્તુ જતી રહે તો પછી એનો એ મિસયુઝ કરી શકે છે, રાઈટ. પછી નેક્સ્ટ છે હેલ્થ સિક્યોરિટી. તો જેમ કે ટીબી, મલેરિયા, HIV એ બધા રોગોના કારણે જ્યારે પણ એ મોટી માત્રામાં ફેલાય છે તો એમાં ડેથ રેટ એટલે કે એ રોગમાં ચેપી વ્યક્તિનું મૃત્યુદર ખૂબ જ વધારે હોય છે. એટલે હેલ્થ સિક્યોરિટી સામે મોટો પ્રશ્ન ઊભો થાય છે. એટલે અત્યારે નેશનલ સિક્યોરિટીમાં આપણે બ્રોડ સેન્સથી જોવામાં આવે છે, રાઈટ. હવે આપણે ભારતની વાત કરીએ, આ તો જનરલ એક ડેફિનેશન થઈ ગઈ, પણ ભારતની વાત કરીએ તો ભારતની નેશનલ સિક્યોરિટી ઓબ્જેક્ટિવ્સ આપણા કયા કયા રહ્યા છે? તો એ છે પ્રોટેક્ટિંગ ઇન્ડિયાઝ નેશનલ સોવેરેનિટી, બરાબર. એટલે આપણે ભારતની સાર્વભૌમકતા જાળવવી છે, એ આપણો મેઇન ઓબ્જેક્ટિવ છે. સેકન્ડ ઓબ્જેક્ટિવ શું છે કે ટેરિટોરિયલ ઇન્ટિગ્રિટી જાળવવાની, એટલે પ્રાદેશિક અખંડિતતા જાળવવી જોઈએ, રાઈટ. પછી થર્ડ ઓબ્જેક્ટિવ શું છે? પ્રોમોટિંગ ઇન્ડિયાઝ રાઇઝ ટુ ઇટ્સ રાઇટફુલ પ્લેસ ઇન ઇન્ટરનેશનલ અફેર્સ, એટલે આંતરરાષ્ટ્રીય જે આપણા સંબંધો હોય એ બધામાં ભારતને એક ઉચ્ચતમ કે સારું સ્થાન મળી રહે એને એન્શ્યોર કરવાનું છે. પછી ફોર્થ છે એન્શ્યોરિંગ અ પીસફુલ ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ વિધિન ઇન્ડિયા, બરાબર. ઇન્ટરનલ એન્વાયરમેન્ટ, એટલે ભારતની અંદર જે એન્વાયરમેન્ટ છે એ શાંતિપૂર્ણ બની રહે, શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે એ એન્શ્યોર કરવાનું આપણું નેશનલ સિક્યોરિટી ઓબ્જેક્ટિવ છે, રાઈટ. પછી લાસ્ટ છે ક્રિએટિંગ અ ક્લાઇમેટ ફોર અવર સિટીઝન, એટલે આપણા દેશના નાગરિકો માટે એ પ્રકારનું વાતાવરણ આપણે ડેવલપ કરવાનું છે કે જે ન્યાયોચિત હોય, બરાબર. બધાને સમાન હક્કો મળે, સમાન અધિકારો મળે, રાઈટ. અને બધાની સમૃદ્ધિ આપણે એન્શ્યોર કરી શકીએ. એ બધાને આપણે આ બધા એંગલથી આપણે ઇન્ડિયાની નેશનલ સિક્યોરિટીને જોઈએ છીએ, રાઈટ. એટલે એ આપણા નેશનલ સિક્યોરિટી ઓબ્જેક્ટિવ્સ થઈ ગયા. તો હવે મેઇન આપણા પ્રશ્ન ઉપર આવીએ. તો ઇન્ટ્રોડક્શનનું કન્ટેન્ટ પતી ગયું. હવે આપણે હાઉ ડુ એપિડેમિક્સ થ્રેટન ધ નેશનલ સિક્યોરિટી, એક આ વસ્તુ લખી શકાય કે એપિડેમિક્સ છે એ નેશનલ સિક્યોરિટીને કઈ રીતે પ્રોબ્લેમમાં મૂકી શકે છે. તો ફર્સ્ટ પોઈન્ટ છે ઇટ કેન ટ્રિગર અ વાયોલન્ટ કોન્ફ્લિક્ટ. તો એપિડેમિક્સના કારણે ઘણીવાર સોશિયલ આપણું જે ફેબ્રિક હોય એ ખોરવાવા માંડે છે, રાઈટ. લોકોને જરૂરી જમવાનું ન મળતું હોય, પોતાનો રોજગાર છીનવાઈ ગયો હોય, રાઈટ. તો પોતાનું એટલે બધું પૂરું કરવા માટે પછી ધીમે ધીમે અંદર વ્યક્તિમાં સ્ટ્રેસ ડેવલપ થાય છે. એના કારણે એક સાયકોલોજીકલ ઇફેક્ટના કારણે પછી ધીમે ધીમે એ પોતાનો વિરોધ એક વાયલન્ટ પ્રદર્શનના રૂપે દર્શાવે છે, રાઈટ. એટલે એના કારણે પછી સ્ટેટ ફેલિયરની પરિસ્થિતિ પણ ઘણીવાર ઉદ્ભવી શકે છે. જેમ કે એક ઉદાહરણ છે અહીંયા કે એડ્સની જે આપણે સબ સહારન આફ્રિકા રિજિયનમાં એડ્સનું જ્યારે આઉટબ્રેક થયું હતું ત્યાર પછી આપણે ત્યાં જોઈએ છે કે ઘણી રાજકીય અસ્થિરતા જોવા મળે છે, રાઈટ. એટલે આ એક મોટો પ્રશ્ન છે. પછી બીજું છે બાયોલોજિકલ વેપન્સ. બાયોલોજિકલ વેપન્સની આપણે વાત કરીએ તો બાયોલોજિકલ વેપન્સ એ જે આપણા આ જે બેક્ટેરિયાસ છે કે જર્મ્સ છે એનો ઉપયોગ એક યુદ્ધમાં વેપન તરીકે કરવામાં આવે છે, રાઈટ. એટલે આ રીતે શું થાય છે કે પબ્લિક હેલ્થ સીધી અફેક્ટ થાય છે, આ બધા ડિઝીઝ ફેલાઈ જાય છે, રાઈટ. એટલે એના કારણે ઇન્ટરનલ સિક્યોરિટી કોઈ પણ દેશની ખોરવાય છે. એના કારણે પછી એ દેશ નબળો પડી જાય છે અને યુદ્ધમાં પણ હારવાની સંભાવના પેદા થાય છે. જેમ કે વર્લ્ડ વોર 1 અને 2માં પણ એવા થોડાક કેસીસ જોવા આપણને મળે છે. પછી થર્ડ છે અફેક્ટ બાયોલેટરલ રિલેશન. તો જે આ એપિડેમિક્સ છે એના કારણે શું થાય કે અત્યારે તો આપણી ઓપન માર્કેટ ઇકોનોમી હતી, રાઈટ. એના કારણે શું હતું કે એક દેશથી બીજા દેશ, બીજાથી ત્રીજા દેશ એ રીતે ગુડ્સ અને લોકો આવન જાવન કરતા હતા. પરંતુ આવા બધા જે એપિડેમિક્સ હોય એના કારણે શું થાય કે એ બધું અટકી જાય. એટલે એના કારણે પછી બાયોલેટરલ રિલેશનમાં પ્રોબ્લેમ થાય છે. કોરોનામાં તો ઠીક છે, બધા સમજે છે, પણ મર્સ જેવા આઉટબ્રેકમાં ઇન્ડિયા અને મિડલ ઇસ્ટના દેશો વચ્ચે આ ટાઈપના પ્રોબ્લેમ્સ થયા હતા, રાઈટ.
પછી ફોર્થ છે હ્યુમન સિક્યોરિટી, એટલે માનવની સિક્યોરિટી એક ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો ઇટ ડાયરેક્ટલી મેક્સ એપિડેમિક્સ એ થ્રેટ ટુ નેશન બાય થ્રેટનિંગ ઇટ્સ પીપલ, એટલે લોકો ખૂબ જ ડરી જાય છે, એના કારણે હ્યુમન સિક્યોરિટી જળવાતી નથી, રાઈટ. એટલે આ ટ્યુબરક્યુલોસિસના કેસમાં પણ આવું જ થયું હતું. હવે આપણે હિસ્ટોરિકલ વાત કરીએ તો હિસ્ટોરિકલ કનેક્ટ એપિડેમિક એન્ડ નેશનલ સિક્યોરિટી. એપિડેમિક અને નેશનલ સિક્યોરિટી કઈ રીતે ભૂતકાળમાં અસર કરી છે એપિડેમિકે, રાઈટ. તો આપણે વર્લ્ડ વોર 1ની વાત કરીએ તો જર્મની કેમ હાર્યું હતું, તો એની એક કારણ એ પણ મનાય છે કે 1918માં જે ઇન્ફ્લુએન્ઝા એપિડેમિક આવ્યો હતો એના કારણે જર્મનીને એક થોડું નબળું પડ્યું હતું, બરાબર. પછી વર્લ્ડ વોર 2ની વાત કરીએ તો યુએસના જે મૃત્યુ થયું હતું મલેરિયાના કારણે એ એના યુદ્ધ દ્વારા થયેલા મૃત્યુ કરતાં ઘણું વધારે હતું, એટલે એના કારણે યુએસ થોડું નબળું પડ્યું હતું, રાઈટ. પછી આ જ ટાઈપનું અત્યારની વાત કરીએ તો જે એઇડ્સ આઉટબ્રેક હતો ત્યારબાદ પહેલીવાર યુએન સિક્યોરિટી કાઉન્સિલે જે એપિડેમિક હોય એને એક નેશનલ સિક્યોરિટી તરીકે ડિફાઇન કરવાનું થોડું થોડું શરૂ કર્યું હતું, રાઈટ. તો આ એક હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ થઈ ગયું. એટલે આપણે આ ક્વેશ્ચનની શરૂઆત 3 રીતે કરી શકીએ. એક આ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ આપી શકીએ, કેમ ન્યૂઝમાં હતું એ રીતે, બરાબર, નેશનલ સિક્યોરિટીને ડિફાઇન કરીને, રાઈટ. એટલે આ રીતે આપણે ઇન્ટ્રોડક્શન બાંધી શકીએ. પછી હવે એડવાન્ટેજ જોઈ લઈએ કે જે આપણે એપિડેમિક છે એને નેશનલ સિક્યોરિટી થ્રેટ માનીએ તો એના એડવાન્ટેજ કયા કયા છે. ફર્સ્ટ છે હાયર પ્રાયોરિટી. તો આપણે જો એપિડેમિક્સને નેશનલ સિક્યોરિટી થ્રેટ માનીએ તો પછી હેલ્થ એ ખૂબ જ પ્રાયોરિટીમાં આવી જાય, રાઈટ. એટલે એના કારણે શું થાય, હેલ્થ પર વધારે રિસોર્સિસ યુઝ થાય, એટલે હેલ્થ પછી હેલ્થકેર સિસ્ટમ આપણું ડેવલપ થઈ જાય, રાઈટ. સેકન્ડ છે બેટર ઇન્સ્ટિટ્યુશનલ ઓર્ગેનાઇઝેશન. જે રીતે આર્મીમાં આપણે જોઈએ છીએ કે કેટલું વ્યવસ્થિત એ લોકોનું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર હોય છે, એ જ રીતે પછી મેડિકલ ફિલ્ડમાં પણ આ રીતે એકદમ સ્ટ્રિક્ટ અને એકદમ ડિસિપ્લિન્ડ આપણું એક ઇન્સ્ટિટ્યુશનલ ઓર્ગેનાઇઝેશન બની જશે, રાઈટ. પછી થર્ડ છે ઇન્ક્રીઝડ ગ્લોબલ કમિટમેન્ટ. એટલે જે ગ્લોબલ વિશ્વના બધા દેશો છે એ લોકો આને નેશનલ સિક્યોરિટી થ્રેટ માનશે તો બધા એકબીજા પ્રત્યે પોતાની કમિટમેન્ટ્સ પૂરી કરવાનો પ્રયત્ન કરશે, રાઈટ. એટલે એના કારણે બધા ડિઝીઝ માટે કે આ પ્રકારના બધા આઉટબ્રેક માટે બધા દેશો પ્રિપેર્ડ હશે. હવે આપણે એના ચેલેન્જીસ જોઈએ કે આપણે એપિડેમિકને સિક્યોરિટીના ચશ્મા પહેરીને જોઈએ તો શું દેખાય છે. તો એના થોડાક નેગેટિવ પોઈન્ટ્સ પણ છે, જેમ કે રિસ્ક ઓફ મિસલેબલિંગ એવરીથિંગ એઝ અ સિક્યોરિટી થ્રેટ. તો આજે આપણે હેલ્થની પ્રોબ્લેમ આવી છે, બરાબર, તો પછી હેલ્થને આપણે સિક્યોરિટી થ્રેટ કે એને સિક્યોરિટી સામે રિસ્ક છે એ પ્રકારનું લેબલિંગ કરી દીધું અને પછી એને સિક્યોરિટી થ્રેટ તરીકે જોવાનું શરૂ કર્યું. તો કાલ ઉઠીને બીજી કોઈ પ્રોબ્લેમ્સ આવશે તો પછી એને પણ સિક્યોરિટી થ્રેટ તરીકે જોવાનું એ રીતે શરૂ કરવાની માંગ ઉઠશે, રાઈટ. તો પછી એ રીતે તો બહુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જશે, રાઈટ. પછી બીજું છે ધીસ એપ્રોચ રિલ્યુસ ડેવલપ્ડ સ્ટેટ. એટલે શું થશે આના કારણે કે જે અત્યારે ડેવલપ્ડ સ્ટેટ છે એ લોકોનું તો હેલ્થકેર સિસ્ટમ ઘણું સારું છે, રાઈટ. હવે એ લોકો જે બીજા ગરીબ દેશો છે એને એક જે આપણે કહેવાય ને કે મદદના રૂપે ઘણીવાર મેડિકલ ફેસિલિટીઝ આપતા હોય છે, પણ જો એ સિક્યોરિટીનો મુદ્દો આવી જાય તો જે રીતે અત્યારે વેપનનું બિઝનેસ થઈ રહ્યું છે એ રીતે પછી મેડિકલ વસ્તુમાં પણ બ્લેક માર્કેટિંગ કે પછી એને એક વ્યાપાર તરીકે જોવામાં આવશે, રાઈટ. એટલે એના કારણે પછી ડેવલપ્ડ સ્ટેટને થોડો વધુ ફાયદો થઈ જશે. પછી થર્ડ છે ડેટર રિજનલ કોપરેશન. એટલે જે પડોશી દેશો છે એ લોકો પછી એકબીજાને હેલ્થકેર ફેસિલિટીઝ જે અત્યારે એક માનવતાની દ્રષ્ટિએ આપતા હોય એ આપતા પણ થોડું ખચકાશે, કારણ કે એ લોકો વચ્ચે કંઈક ને કંઈક વિવાદો હશે, જેમ કે સીમા વિવાદ છે, બરાબર, કોઈ નદીના પાણીનો વિવાદ છે, એ બધા વિવાદો હોય જ છે પડોશી દેશો વચ્ચે. તો પછી આ પ્રકારની માનવતાભરી પ્રવૃત્તિ દેખાવતી ધીમે ધીમે ઓછી થઈ જશે. હવે આપણે આખા પ્રોસ્પેક્ટિવમાં બધું જોયું તો એમાં ભારતનો શું સ્ટેન્ડ છે એ જોઈ લઈએ. તો ઇઝ ઇન્ડિયા ટ્રીટિંગ COVID-19 એઝ અ નેશનલ સિક્યોરિટી થ્રેટ. શું ભારત COVID-19 એ નેશનલ સિક્યોરિટી થ્રેટ તરીકે માને છે? તો નથી માનતો. આપણી ત્યાં નેશનલ સિક્યોરિટી એક્ટ 1980 એ અવેલેબલ છે સિક્યોરિટી મેટર્સ માટે, પણ COVID-19 છે
એ આપણે એપેડેમિક ડિઝીઝ એક્ટ 1897 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 એના અંતર્ગત આપણે કોવિડનું કામ ચાલે છે, રાઈટ. હવે આવીએ આપણે કન્ક્લુઝનના પાર્ટ ઉપર, રાઈટ. તો આપણે ઓવરઓલ જોઈએ તો જે ગ્લોબલ પેન્ડેમિક હોય કે જે આખા વિશ્વને એફેક્ટ કરતા હોય એ કોઈપણ સ્ટેટની સિક્યોરિટીને 3 રીતે અફેક્ટ કરી શકે છે, જેમ કે ડોમેસ્ટિકલી, ઇકોનોમિકલી અને મિલિટરીલી, રાઈટ. હવે આપણે આને એક સિક્યોરિટી પ્રોબ્લેમ તરીકે માનીએ એના બદલે બીજું ઓલ્ટરનેટિવ એવું છે, ફર્સ્ટ ઓલ્ટરનેટિવ એવું છે કે આપણે એને એક ફોરેન પોલિસી ઇસ્યુ તરીકે માનીએ, બરાબર. સિક્યોરિટી ઇસ્યુ તરીકે નહીં, નેશનલ સિક્યોરિટી ઇસ્યુ તરીકે નહીં, પણ એક ફોરેન પોલિસી ઇસ્યુ તરીકે. એટલે એના કારણે શું થશે કે જે મલ્ટીલેટરલ આપણા રિસ્પોન્સીસ છે એ થોડા ક્વિક થશે, રાઈટ. એટલે ક્વિક રિસ્પોન્સીસ થશે એટલે એના કારણે સંબંધો સુધરશે, ફોરેન પોલિસી આપણી વધારે સ્ટ્રોંગ થશે, બધા દેશો એકબીજા સાથે વધારે વિશ્વાસપૂર્ણ પોતાનો વિશ્વાસ વ્યક્ત કરશે ને એ રીતે વર્તશે, રાઈટ. એટલે એક આ વિશ્વ માટે એક સારો પોઈન્ટ ઉભરીને આવશે. પછી લાસ્ટ એટલે સેકન્ડ છે ઇન્ડિપેન્ડન્ટ ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ. આપણે જેમ આગળ વાત કરી કે એને એક નેશનલ સિક્યોરિટી પ્રોસ્પેક્ટિવથી જોઈએ તો એના કારણે જે રીતે આર્મીમાં મસ્ત હાયરકી છે એ રીતે બધા ડિસિપ્લિનથી વર્ક કરે છે, બરાબર. એક ઇન્સ્ટિટ્યુશન ઓર્ગેનાઇઝેશન જોરદાર બનેલું છે. તો એવું આપણે હેલ્થ માટે કેમ ના બનાવી શકીએ? તો એવું બનાવી દઈએ તો ઇટ્સ ઓકે. તો પછી એને નેશનલ સિક્યોરિટી પ્રોબ્લેમ તરીકે જાહેર કરવાની જરૂરત નથી. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. આ થઈ ગયું આપણું કન્ક્લુઝન પૂરું થયું અહીંયા. આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ઓકે, જય હિન્દ.